ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ બાજુ અમારે યુગને ચા પીવું છે એટલે ક્યારનો આવ્યો છે કે ચા બનાવ મમ્મી, જલ્દી ચા બનાવ એમ કે. ચા બની ગઈ હા કે મમ્મી હેપી એનિવર્સરી. થેન્ક યુ યુગ. તને ખબર હતી આજે એનિવર્સરી છે એવું? કોણે કીધેલું? પપ્પાએ. ક્યારે કીધેલું? કાલે. હે કાલે કીધેલું પપ્પાએ? એવું? થેન્ક યુ. 18 વર્ષ થયા, 18 વર્ષ. અમારા યુગને 9 વર્ષ પૂરા થશે. હેપી એનિવર્સરી પપ્પા. થેન્ક યુ દીકરા. અમારા યુગને યાદ હતું એમ કાલે કહેતો હતો કે પપ્પાએ પણ રાતે કીધેલું છે ને 12 વાગે ઊંઘી ગયો તો એટલે બાકી રાતે વિશ કરી દેતો કે વહેલો ઊંઘી ગયો તો કાલે એટલે. ચાલ હવે તારી ચા બની ગઈ હા ને, ચા પી લે. ચા નાસ્તો કરી લીધો અને અત્યારે યુગની દવાનો ટાઈમ થઈ ગયો છે. દવા પી લે ને, હમણાં સારું જ લાગશે. તો દવા પી છે કે હવે તાવ ને એવું તો નથી, થોડી થોડી પેલી શરીરમાં ફૂલ્લી જેવી છે. તાવ નથી પણ પેલી દવા પૂરી કરવું પડે ને. પૂરી એટલે 5 દિવસ સુધી પીવડાવવા કીધેલું એમ એટલે. યુગ પાછો દવા પી લે કે રડતો પી લે નથી ને. એટલે સારું છે. ગમે એવી પાણી કડવી પાણી દવા હોય ને તો પાણી પી પાણી લે. જ લાવી નહીં મેં. પાણી જોઈએ. હા યુગને નારિયેલ પીવું હતું એટલે લઈ આવ્યા છે અત્યારે. નારિયેલ પી આવ્યો. હા હમ. હમણાં સારું લાગ્યું એમ કે. સારું લાગ્યું ને? હા અને મલાઈ ખવડાવ્યા કરું. આ અને આ બાજુ છે ને દૈનિક માટે બી પેક કરાવી લાવ્યા છે નારિયેલ ને મલાઈ. પોટલી પોટલી લઈ આવ્યા કે પોટલી દૈનિક લે માટે? આવ્યા કઈ યુગ એક પોટલી લેવા ગયો તો. આ તો મોટી છે, તે તાવડી નાની આવે કે. એનિવર્સરી સ્પેશિયલ દાળ ભાત શાક બને છે. ડુંગળી બટાકાનું શાક. નારિયેળની પોટલી. હા ઊંઘ હોય તો ઊંઘી જા થોડીક વાર બરાબર છે ને, વાંચજે. તને મેં નવરત્ન થી માલિશ કરી આપું એટલે થોડુંક ઠંડુ ઠંડુ લાગશે માથે. હા યુગને મસ્ત હમણાં નવરત્ન તેલથી માલિશ કરી આપું તો ઠંડુ ઠંડુ લાગશે મગજમાં. અને કાલે એક્ઝામ બી છે, હમણાં પાછું વાંચવા બેસવાનું છે. ક્યાં યુગ? કાલે ગુજરાતીનું પેપર છે, નિબંધ મોડે કરી દીધો સવારે. હવે પ્રશ્નના જવાબ, સમાનાર્થી, વિરોધાર્થી બધું બાકી છે હમણાં. કે આવડે છે ને એમાં તો? કેવું લાગે? એટલે એ તો દવા પી ને એટલે એને થોડું ગરમી ગરમી લાગે ને એટલે એમ. એટલે નવરત્ન હા, તેલથી મસ્ત માલિશ કે? કરે ને તો ઠંડુ ઠંડુ લાગે કે. હા ક્યારનો જીદ કરતો હતો મને પપ્પા માલિશ કરી આપતો. નવરત્ન જ નહીં હતું, લેવા ગયા હતા. હા, મસ્ત ને. પેન્સિલ ને હું લઈ આવ્યા. પેન્સિલ બી લઈ આવ્યા એની. અત્યારે યુગને વંચાવા બેસી ગયા છે. ગુજરાતીનું પેપર છે કાલે. કેટલા માર્કનું આવે એનું? 60 માર્કની એક્ઝામ છે. એવું એને એટલે- કાલથી ચાલુ થાય ને 13 તારીખે તો પતી જશે. હે પછી વેકેશન. પછી તો વેકેશન યુગના જલસા પડી જવાના છે. તો વેકેશન પણ એને થોડાક દિવસ ઉન્નતિને ને મૈત્રીને ને બોલાવવું પડશે માઇન્ડ ફ્રેશ કરવા. બોલાવશું ને વલસાડ? હા. એ લોકોને અહીંયા વેકેશન કરવા બોલાવીએ હા ને. અમારે પાછે યુગની બર્થડે બી આવશે કે એટલે 15 તારીખે બર્થડે આવે ને વેકેશન પડી જાય 13 તારીખે. યુગ પછી રડે કે મારે ચોકલેટ ખવડાવો મારા ફ્રેન્ડને એમ કરીને કે. ચાલો હવે છે ને ખરા ખોટા વાંચી કાઢીએ ને. ચલો વાંચી લો તમે હા કે. જમવાનું બની ગયું? દાળ ભાત બની ગયું, શાક બાકી છે. તો યુગને આપી દે ને, ભૂખ લાગી છે. સારું એને ખાઈને થોડીક વાર આરામ કરાવવું છે એટલે. હા ચાલ કે યુગ જમી લે હા ને. થોડુંક ખાઈ લે હા. આપણા માટે ડુંગળી બટાકા. 12 વાગ્યા ને હમણાં કાપ્યા કરું છું હજુ. યુગે તો ખાધું પણ થોડુંક ખાધું ખાલી. એ ક્યાં ખાય જ છે, વધારે ખાતો જ નહીં. થોડુંક જ ખાય એમ. બહારનું હોય ને પડીકા તો જ ભાવે એ લોકોને, પણ હવે બધું બંધ. દેવિક તને બી નહીં મળે હા હવે પડીકા. હા એને ઊંઘ આવે છે એમ, એને ઊંઘાડી જ દેવાનો છે.
એ આ રહી તકસવી આવી, જો તકસવી ભાગી ગઈ. એ ફોન કરાવ કરે પછી વાત તો કરતી નહીં. એ ભાગી જાય છે કે લે એ રહી જો આયુગભાઈ જો. એ આજે તો કપડા મસ્ત પહેર્યા છે ને. હે નાકમાં શું પહેર્યું નાકમાં? હે એ બાજુવાળાએ એને તૈયાર કરી આપી છે. એવું હું છે આજે તો એનિવર્સરી તો બી પોતું માર્યા કરે હજી તો. તો એનિવર્સરી હોય તો કઈ પોતું નહીં મારવાનું. આજે તો હસી મજાક કરતા કરતા કામ કરું છું. 3 વાગ્યા તો બી કામ કરું છું. હસવું આવે ને એમ, ખુશીનો દિવસ છે એટલે. કે યુગ આપણે ટ્રાયપોડ કામ મૂક્યું છે? મને નહીં ખબર, મળતું જ નહીં અહીંયા. ગાડીમાં જશે એવું લાગે. જાને જોઈ આવું. એમ મેં લેવા જા. જોઈ આવો તમે. એકદમ તપી ગયા હે ગાડી બરાબર. કઈ નહીં, દરવાજો ખોલજે એટલે નીકળશે બધું ગરમ ગરમ અંદર. ગરમ હવા નીકળશે. હારું જાઓ. કાચમાં લગાવ્યું છે પેલું એટલે વાંધો નહીં. તો બી તપી જ જાય ને જે ગાડી. પાછળ છે ને ત્યાં તે જશે. દિવસે મેં લાવેલી કે તે જ ભૂલી ગયેલી છું. ગરોડી હતી તે. ગઈ એ તો. એટલી બીક લાગે ને અરે મને. નથી, હમણાં જ આ યુગ આવ્યો હતો ત્યાં. સાચું હો, મને બહુ બીક યુગની લાગે. મમ્મી તો ગરોડી થી એટલી બી ને, શિયાળો ગરોડી હતો જોઈને ને, તો એટલી ભાગે ને. શિયાળો હતો ને ત્યારે શાંતિ હતી, એક બી ગરોડી જોવા નહીં મળે. હવે શિયાળો ગયો, ગરમી લાગે એટલે જ્યાં ત્યાં જોવા મળે છે. મને તો બહુ બીક લાગે. ઘરમાં આવી હોય ને તો મેં ખાટલા પર કાં સોફા પર બેઠી હોય ને ત્યાંથી ઉતરું જ નહીં નીચે. બહુ બીક લાગે. નથી. જ્યાં સુધી યુગના પપ્પા સાવણીથી એને કાઢેલી ને બહાર, ત્યાં સુધી હું જામ જ નહીં કોઈ જગ્યાએ. ક્યારની હતી પણ ના આમ પણ મેં જોઉં ને ગરોડી ત્યારથી મને ખબર નહીં કેટલીક બીક લાગે છે. સાપને બી નહીં બીતી એટલી મેં ગરોડીથી બી મને રૂવાટા ઊભા થઈ જાય છે. કે યુગ ચાલો આવું હકે. હા આવી ગઈ. હા ગાડીમાં જતું. ગાડીમાં દરવાજો ખોલ્યો એવી એટલી કીડીઓ છે ને, એવું મેં ખંખેરીને આવી અડધી તો. દરવાજા ત્યાં ખોલે ત્યાં જ બહુ બધી છે. બહુ બધી લાલ આ કીડીઓ. તાપમાં બી કીડીઓ આવી જાય. એ કઈ ખાધું હોય છોકરાઓએ એટલે હા. બહુ બધી. તો બી એટલી કીડી આવેલી ને. એવું એટલે કઈ ખાવાનું હોય ને તે મેં ખોડામાં લઈને બેહું ગાડીમાં એમ. હવે છે ને અંદર ખાવાનું મનાઈ કરવું પડશે આ લોકોને. બંને ભાઈ માને કોઈ તો નહીં, કાલે છે ને સાફ કરી નાખીશ બધું નીચેથી. હા. આજે ચણ નાખવાનું ભૂલી ગયેલી તો હું ચણ નાખતી આવું છું. હા રોજા ફટાફટ આવજો ને, તાપ બહુ છે પછી. તાપ જ છે પણ સવારે રહી ગયું એટલે હમણાં નાખી દઉં. એ તો આખો દિવસ આવે પક્ષીઓ એટલે વાંધો નહીં. ચંપલ પહેરી જજે. હા આજે તો એનિવર્સરી છે તો કઈ ગિફ્ટ જોઈએ કે તને? ના નથી જોઈતું. કેમ? એમ જ ગિફ્ટનું શું કામ છે? તમે છો તો બહુ થઈ ગયું. અમારે યુગની મમ્મીને તો કોઈ ગિફ્ટ જોઈતું જ નથી. બર્થડે માં બી કીધું કે કઈ ગિફ્ટ જોઈએ તો બોલ, પણ ના પાડે છે. ના ગિફ્ટ શું જોઈએ? નહીં જોઈતું. જીદ કરતા નથી આવડતું કે આ વસ્તુ જોઈએ ને જોઈએ તો મેં નહીં લઈ માંગુ જેમ તેમ. આપણને જીવનમાં આપણે મહેનત કરશું તો બધું જ મળવાનું છે એટલે જીદ નહીં કરવાની કોઈ દિવસ. આજે અમારી 18મી મેરેજ એનિવર્સરી છે. અમારા લવ મેરેજ છે એટલે અમે એકબીજાને નામ લઈને જ બોલાવીએ છીએ. યુગના પપ્પા મને નામ લઈને બોલાવે ને હું યુગના પપ્પાને નામ લઈને બોલાવું. અને 18 વર્ષ અમારા સંઘર્ષ ભર્યા રહ્યા છે. અમે બહુ ઉતાર ચડાવ જોયો પણ કોઈ દિવસ અમે હાર નથી માની જીવનમાં. આગળ પણ એવી રીતે જ અમે સાથે રહીશું ને ખૂબ મહેનત કરશું ને અમારા છોકરાઓનું ભવિષ્ય બી બનાવશું ને અમારા પોતાના બી સપના પૂરા કરશું. અત્યારે અમે આરામ કરવા જતા હતા ત્યાં જ અચાનક હાર્દિકભાઈનો ફોન આવ્યો અને અમને સરપ્રાઈઝ આપી દીધી હાર્દિકભાઈ. હું છે સર આ કઈ ગિફ્ટ મોકલેલું છે અમને, અમને તો ખબર જ નહીં હતી. હું છે હવે છે ને આમાં દેવિક બી સામેલ હતો એમ કહે છે. દેવિક ને આ શું બધી છે જ ખબર જોઈએ? હતી એમ કે દેવિક પણ હવે અમને તો કઈ ખોલીએ કીધું ત્યારે જ નહીં આ ખબર લોકોએ. પડે. ફોટો લાગે છે, જો ને ઓપન કરની યુગ. શું છે? યુગ ખોલ તો લે ખોલ. શું છે? અમે તો હવે આરામ કરવા જ જતા હતા ત્યાં સુધી અચાનક ફોન આવ્યો. હા ફોટા છે જો આપણે. ઓહો બહુ મસ્ત. મસ્ત ફોટો છે જો. વાહ. યુગને ખબર હતી? ના. આ દેવિકને ખબર હતી એવું લાગે. હા ને એ લોકો વાત કરતા હતા મેસેજમાં એવું લાગે.
મસ્ત ફોટા હે કા બહુ મસ્ત છે જો. થેન્ક યુ હાર્દિકભાઈ એટલી ખુશી થાય છે ને, બહુ જ મસ્ત ફોટો બનાવ્યો છે તમે. મસ્ત ફોટા આવ્યો કે બહુ જ મસ્ત. આ મોબાઈલમાં જ પાડેલા આ છે ફોટા તો તો બી. એ મોકલેલા હતા એ તે દિવસે મારા પર ફોટા માંગતો હતો, મમ્મી મને ફોટા મોકલ, ફોટા મોકલ. મને એમ કે એનિવર્સરીમાં બનાવવાનો હશે એટલે માંગે છે. બહુ સરપ્રાઈઝ આપ્યો મને એટલું બધું નહીં કરવાનું, ચાલે ખાલી 20 કરી દેવ ને તો બહુ થઈ ગયું. બહુ મસ્ત છે. મસ્ત છે મને જ અત્યારે જોવા મળ્યું ને. એટલે તમે નતો જોયો? આ બનાવ્યું કોણે? તમે બનાવ્યું હતું? સેમ્પલ હા બનાવીને મેં મોકલ્યું હતું. એવું બરાબર આ દેવિક કહે કે મને તો બધી ખબર હતી મમ્મી, એમ કે. દેવિકને એ કીધું હતું એવું? સરપ્રાઈઝ છે એમ. એણે એણે મને અમને કીધું જ નહીં નહીં કીધું. ખાલી એનિવર્સરી 20 કરી દીધું હોય તો બહુ થઈ ગયું. હમ. 6:30 વાગી ગયા છે અને અમે માર્કેટ જઈ આવીએ. આજે તો કઈ શાકભાજી બી નથી તો લેતા આવીએ. હા જઈએ. આજે યુગને નથી લેવો એમ. હા એની તબિયત સારી નથી પાછી. એમ તો એટલે હારો જ આપણે છે, જઈ આવીએ. પણ તો બી કાલેથી એક્ઝામ છે એટલે વાંચતો હતો, એટલે એને વાંચવા દઈએ ને આપણે સારું ચાલ જઈએ. ભાઈ, જલ્દી જ અંધારું થઈ જશે, ફટાફટ આવી જઈએ. હા ચાલ જઈએ. અમે માર્કેટ થી આવી ગયા છે. શું કરતો હતો? આજે નહીં આવ્યો મારા જોડે, એને મારા વગર ગમે જ નહીં. ક્યાં ફોન જ કર્યા કરતો હતો કે કેટલી વાર ફોન કર્યો? હે બહુ બધું. બહુ બધી વાર. યુગ તારા માટે છે ને અમે જ્યુસ હું લાવી લાવ્યા કેમ છે હું અને હું બીજું લાવી શું જો? લાવ્યા છે? તારી સરપ્રાઈઝ બી છે જો. એ તને ભાવે ને? ગલેલી હા. તાજી છે, તાજી. હા ક્યાં ખાવું છે ને? યુગને છોલી બહુ આપું? ભાવે એટલે લઈ આવ્યા છે. છોલી આપું? હા લે 50 રૂપિયા. તારા ગલ્લામાં નાખી દેજો ને. લાવ છોલી આપું. દૈનિક માટે બી લાવ્યા છે કઈ ખાવાનો ને? ખાઈ લીધું કા એને? દેવિકને જેમ તેમ કંઈ ભાવે નહીં એમ. દેવિકને બી બધું જ લઈ આપીએ, પણ દેવિકને ભાવે એ જ ખાય. તારે એને ખાવું છે અલગથી કે લાવ્યા ગલેલી? છે. કેમ? એને દ્રાક્ષ ને એવું લઈ આવ્યા છે. એના હારું ફ્રૂટ લાવ્યા હે, દ્રાક્ષ ને એવું. ચાલનો આનો દાળ ભાત ખાઈશ. દાળ દાળ ભાત ભાત ખાઈ ખાઈ ગયો લીધું. બધું. એટલે જ કે હમણાં મારા માટે જમવાનું નહીં હા. બનાવતી મમ્મી, એમ કે. કેવી છે રે? તે તારે ખાવું છે કે દેવિક? હેપી એનિવર્સરી મમ્મી એન્ડ પપ્પા. થેન્ક યુ Thank દેવિક. you. અમારા દેવિક ને હમણાં યાદ આવ્યું કે અમારે યુગે તો સવાર જ કરી દીધી હતી. ના મેં મૂક્યું 12 તું. વાગે કરેલું. રાતે 12 વાગે રાતે કરેલું, સૌથી પહેલા દેવિકે કરી દીધી હતી કે પછી એને ઇન્સ્ટામાં વોટ્સઅપમાં ને એવું મૂકેલું એમ હા. સ્ટેટસ. રાતે તો ઊંઘતા ઊંઘતા 2 વાગી ગયા હતા કે કેવા આવ્યો તો મમ્મી હેપી એનિવર્સરી એમ કરીને રાતે જ. અત્યારે બજારમાંથી અમે જ્યુસ લઈ આવ્યા છે, ઓરેન્જ જ્યુસ અને પાઇનેપલ, અને પી લે. કેવો લાગે કેજે? સારો લાગે ને? પી લેજે ને તો સારું લાગશે. હજુ અમારે યુગની તબિયત એટલી બધી સારી નથી. કાલથી પાછી પરીક્ષા બી છે, પણ અમારે યુગ છે ને બહુ સ્ટ્રોંગ છે કે યુગ હિંમત નથી હારતો એમ. તો બી આજે આખો દિવસ વાંચ્યું છે અમારે યુગે. બધું પી લેજો ને. અરે અરે જીવનમાં કદાચ હિંમત નહીં હારવાની. હા સાચી વાત છે કે યુગ બહુ સ્ટ્રોંગ અમારો યુગ તો. દેવિક તારી કઈ ટીમ? કેવું રમે? સારું રમે હે? અમારે દેવિક મેચ જોવા બેઠો છે અને તેટલી મજા આવે છે ને, ક્યારનો બૂમા બૂમ કરે છે, જાણે એ જ રમવા ગયો હોય એવો કર્યા કરે કે હે. આ બાજુ શક્કરિયા બફાઈ ગયા છે, હજી રસોઈ કરવાની બાકી છે. શું કરે છે? આ બધું દોમ છું. પેલી બાજુ યુગ બોલાવે છે તને, કેમ કામ છે. આવું કેમ બોલાવતો હતો? સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ છે? અરે ચોકલેટ લાવ્યો. હા. અત્યારે છે ને
યુગને હું બહાર લઈ ગયો તો માઇન્ડ ફ્રેશ કરવા. તો યુગ કહે કે આપણે મમ્મીને સરપ્રાઈઝ આપીએ, એક ચોકલેટ લેતા જઈએ એમ કરીને. યુગ નહીં લઈ આવે તો ચાલે, એમાં શું થઈ ગયું? જરૂરી થોડું છે કે આપણે મોડું મીઠું કરીએ તો જ યુગ કહે કે મમ્મીને કઈ Anniversary ગિફ્ટ ઉજવાય. નથી આપ્યું હે? તો આપણે ચોકલેટ લેતા જઈએ એમ કરીને ચોકલેટ લઈ આવ્યો. કે એવું? થેન્ક યુ. વેલકમ. ઓહો હો, મારો યુગ હસતો હોય ને તો જ મને ગમે. પછી જરાક બી રડે ને એવું ને તો મને ગમતું જ એટલે નથી. ક્યારનો રડતો હતો ઘરમાં ને ઘરમાં. પેલું ઘરમાં એને નહીં ગમતું હતું. એટલે મેં કીધું કે ચાલ થોડીક વાર બહાર તને ફરાવી લાવ એમ કરીને. ત્યારે ક્યાં ગયા હતા? મેચ જોવા ગયા હતા આ બાજુ. પછી મજા આવી? કોણ રમતા હતા, નાના કે મોટા? એવું? બહુ બધી ટ્રોફીઓ બી હતી કે હા. અહીંયા તો ક્રિકેટના દીવાના જ છે વલસાડમાં. કે કોમેન્ટ્રી ને એવું બી કરતા હતા કે યુગ હે મજા આવી તો તારે એકવાર માઇક માંગી લેવું જોઈએ ને. હે એને આવડે જ છે કે કોમેન્ટ્રી કે અમારે દેવિકને બી જરાક કંઈ થાય ને મને ચિંતા જ થઈ જાય એમ. બંનેને કંઈ બી થાય ને તો મમ્મી બહુ ચિંતા કરે કે રડવાનું જ ચાલુ કરી દે. પણ મારો યુગ આજે હસતો થઈ ગયો એટલે સારું લાગ્યું. કે ચાલ મમ્મીને ખવડાવી દેવા ચોકલેટ. મમ્મીનું મોઢું મીઠું કરી દે. હેપી એનિવર્સરી મમ્મી. થેન્ક યુ યુગ. વેલકમ. એટલે તું બી ખાઈ લેલા. આટલી બધી ખાય? હેપી એનિવર્સરી પપ્પા. થેન્ક યુ યુગ. વેલકમ. એટલે હવે દેવિકભાઈને બી ખવડાવી આવજા. એને ખાલી હસવાનું છે. એને શરમ આવે એમ. એને વિડીયોમાં આવવાની બહુ શરમ આવે એમ. એટલે દૂર જ ભાગે કેમેરો ચાલુ કરે ને એટલે. નાનો હતો ત્યારથી ઓછું જ બોલે છે એમ. યુગ મારા જેવો છે, બહુ બોલે. દેવિક એના પપ્પા જેવો છે, ઓછું બોલવા વાળો. આમ તો એના પપ્પાને મેં હવે શીખવી દીધું છે એટલે બોલે જ છે. પહેલા બહુ ઓછું બોલતા. કે દેવિક તું બી શીખી જા હવે વધારે બોલવાનું. મોડું જ ફેરવી દે કે જોઈને જ મોઢું ફેરવી દે. યુગ મેથીની ભાજી કેટલી સરસ છે, શિયાળામાં આવે એવી જ આજે મળી છે. તારે થેપલા ખાવું છે કે ભજીયા ખાવું છે? એવું? એને થેપલા બહુ ભાવે એટલે કાલે બનાવી આપજે ને. સવારે બનાવી આપીશ. હા આજે કઢી ખીચડી બનાવેલી, બધાએ જમી લીધું ને મેં શક્કરિયા બાફીને ખાઈ લીધેલા. હજુ તો આ 2 વૈદા બી છે. મારે ઓટ્સ ખાવું છે હમણાં એટલે બનાવશે એનિવર્સરી સ્પેશિયલ. આવું જ ભાવે એમ, બીજું નહીં ભાવે એટલે ઓટ્સ ખાઈ લઈએ હવે. જિંદગી સરળ નથી પણ સુંદર જરૂર છે. હસીને જીવો તો દરેક પળ ખાસ છે. જિંદગી એક સફર છે, હસતા રહો, આગળ વધતા રહો. તો આજના બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.